દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં પગાર પંચની શરતો છે એને જ્યારે મંજૂરી મળી હોય ત્યારે 8મા પગાર પંચ મુજબ દેશના 50 લાખ કર્મચારીઓ તથા 69 લાખ પેન્શનરો છે તેમને કેટલો લાભ મળશે અને 8મા પગાર પંચ મુજબ દરેક કર્મચારીનો પગાર કેટલો થશે તેમની આપણે અહીંયા ફટાફટ છે એ સમજૂતી મેળવી લઈએ. તો જોઈએ કે 7મા પગાર પંચ મુજબ લેવલ 1 તેમનો બેઝિક પગાર 18,000 હતો તો તેની જગ્યાએ 8મા પગાર પંચ મુજબ વાત કરીએ તો 44,280 રૂપિયા થવાની શક્યતા છે. લેવલ 2 7મા પગાર પંચ મુજબ 19,900 થી માંડીને વધીને 8મા પગાર પંચ મુજબ 48,974 રૂપિયા થશે. લેવલ 3 7મા પગાર પંચ મુજબ 21,700 રૂપિયા બેઝિકથી લઈને 8મા પગાર પંચ મુજબ વાત કરીએ તો 53,466 રૂપિયા એ થવાની શક્યતા છે. લેવલ 4 જે 25,500 7મા પગાર પંચ મુજબ બેઝિક સેલેરી હતી તે વધીને 8મા પગાર પંચ મુજબ 62,850 રૂપિયા થશે. લેવલ 5 જે 29,200 રૂપિયા 7મા પગાર પંચ મુજબ બેઝિક સેલેરીથી વધીને 8મા પગાર પંચ મુજબ વાત કરીએ તો 71,923 રૂપિયા થશે. લેવલ 6 35,400 રૂપિયા 7મા પગાર પંચ બેઝિક લેવલ મુજબ હતો તે વધીને 8મા પગાર પંચની અંદર 87,084 રૂપિયા બેઝિક થવાની શક્યતા છે. લેવલ 7 જે 44,900 રૂપિયા 7મા પગાર પંચ મુજબ હતું તે વધીને 8મા પગાર પંચ મુજબ 1,10,554 રૂપિયા એ થશે. લેવલ 8 7મા પગાર પંચ મુજબ 47,600 રૂપિયા બેઝિક સેલેરીથી વધીને 8મા પગાર પંચની અંદર 1,17,177 રૂપિયા થશે. લેવલ 9 જે 7મા પગાર પંચ મુજબ 53,300 એનો બેઝિક લેવલથી વધીને 8મા પગાર પંચની અંદર 1,30,386 રૂપિયા થશે. લેવલ 10ની અંદર 56,100 જે 7મા પગાર પંચનો બેઝિક લેવલથી વધીને 8માની અંદર 1,37,826 રૂપિયા થશે. લેવલ 11ની અંદર 7મા પગાર પંચ મુજબ વાત કરીએ તો 67,700 રૂપિયાથી વધીને 8મા લેવલની અંદર 1,66,452 રૂપિયા જેવો પગાર થશે. લેવલ 12ની અંદર 7મા પગાર પંચ મુજબ 78,800 બેઝિક પગારથી વધીને 8મા પગાર પંચ મુજબ 1,93,728 રૂપિયા થશે. લેવલ 13 જે 7મા પગાર પંચ મુજબ વાત કરીએ તો 1,23,100 રૂપિયા હતો જે વધીને 8મા પગાર પંચની અંદર 3,22,26 રૂપિયા જેટલો થશે. લેવલ 13A મુજબ 7મા પગાર પંચની અંદર 1,31,300 રૂપિયાથી વધીને 8મા પગાર પંચ મુજબ 3,22,311 રૂપિયા થશે. લેવલ 14 મુજબ 7મા પગાર પંચની અંદર 1,44,200 રૂપિયાથી પગાર વધીને 8મા પગાર પંચ મુજબ 3,54,172 રૂપિયા થશે. લેવલ 15 મુજબ વાત કરીએ તો 7મા પગાર પંચની અંદર 1,82,200 રૂપિયાથી વધીને લેવલ 8ની અંદર પગાર 8મા પગાર પંચ મુજબ 4,48,713 રૂપિયા જેટલો પગાર થવાની શક્યતાઓ છે. લેવલ 16ની અંદર 7મા પગાર પંચ મુજબ 2,54,100 પગાર હતો તે બેઝિક વધીને 8મા પગાર પંચ મુજબ 5,05,584 રૂપિયા છે એ થવાની શક્યતા છે. લેવલ 17 મુજબ 7મા પગાર પંચની વાત કરીએ તો 2,25,000થી વધીને 8મા પગાર પંચની અંદર 5,53,500 રૂપિયા થશે. અને લેવલ 18ની અંદર વાત કરીએ તો 2,50,000 જે 7મા પગાર પંચ મુજબ હતું તે વધીને 6,15,000 8મા પગાર પંચ મુજબ એ થશે. તો આમ લેવલ 7 અને લેવલ 8 એના બેઝિક સેલેરીની અંદર કેટલો તફાવત થશે એની મેં અહીંયા તમને ટૂંકમાં છે એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. આમ અંદાજ મુજબ વાત કરીએ તો સામાન્ય પગાર ધોરણ 44,280 રૂપિયાથી એ સ્ટાર્ટ થશે
અને વધીને 6,15,000 સુધીનો બેઝિક એ સેલેરી એ દરેક કર્મચારીને આ પગાર પંચ મુજબ એ થશે. તો આ ટૂંકમાં છે એ પેમેટ્રિક્સ જે લેવલ છે એ મુજબની અહીંયા સામાન્ય